દાહોદથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે દેપાડા ગામે પાણીમાં ગરકાવ થયો। આ તારીખ 7/9/2025 રવિવારના રોજ બપોર 2 કલાકે સ્થાનિકો દ્વારા રોડ સમારકામ અને પાણીના યોગ્ય નિકાલ માટે માંગ કરવામાં આવી છે। નેશનલ હાઈવે 56 પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે। એક તરફ નેશનલ હાઈવે પર મોટા ખાડા તો બીજી તરફ હવે તળાવ જેવી પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। पानी योग्य निकाल न थता वाहन चालकों और स्थानिकों ने भारे हालाकी वेठवानो वारो आव्यो छे। बांसवाड़ा से दाहोद जा रहा था मैं शादी में। मेरी गाड़ी यहाँ लिमड़ी बाईपास में पानी भरा होने की वजह से गाड़ी बंद हो गई। गाड़ी में धुआं वगैरह आ गया था, आग लगने के चांस थे, जिससे गाड़ी फिर उतर के पानी में ही हमने मेरे पापा ने उतर के गाड़ी का वायर निकाला और गाड़ी को आसपास के लोगों से धक्का लगवा के साइड में करी। गाड़ी में पानी भर गया था और यहाँ पे वो सुविधा तो कुछ भी है नहीं, क्योंकि टोल वगैरह ले रहे हैं। नेशनल हाईवे होने की वजह से भी पानी इतना भरा हुआ है कि लोगों को परेशानी हो रही है आने जाने में। मोहम्मद शाहिद। અહીં વર્ષોથી આ બનાવ બને અને દર વખતે આવું થાય છે। પાણી ભરા કરે અને કોઈ નિકાલ નકાલતો નથી। ગટર મોટી થાય તો કંઈક પાણી નિકાલ થાય ને જો આપણે આ રોડ ઓથોરિટી ખરો અધિકારી એને ફોન કર્યો કે યો કે હું રજા પર છું ભાઈ, આજે મારે રવિવાર છે, ફોન ઉપાડતો નહીં, પકડ કરે એમ કરે બધું। અને આનો યોગ્ય નિકાલ થવો જોઈએ। અધિકારીઓ બી સારા દેખતા જાય રસ્તા પર, ટીડીઓ એસએમડી બધા અધિકારી નીકળ્યા અને અમે હાથ દર બી કર્યો તો કોઈ દેખવા માંગતો નહીં પ્રજાનું આ નિકાલ માટે। દર વખતે ખેતીમાં બી નુકસાન થાય છે, મકાઈમાં, અને આ ગટર મોટી થાય તો પાણીનો નિકાલ થાય તો આ રોડના ખાડા બી ભયંકર છે। સવારથી લોકો અંદર પડે છે, એક્સિડન્ટ થાય છે। 2 ગાડીઓ તો બગડેલી છે, બાઇક વાળા 2 પડી ગયા, અમે ઉઠાયા અને મદદ કરી અમે। અને આનો યોગ્ય નિકાલ થાય એવો તમે કઈ કોશિશ કરો। થેન્ક યુ। પરમાર કલ્પેશભાઈ લસુભાઈ, ડેપ્યુટી સરપંચ કુટનખેડા। જે અત્યારે આ નેશનલ હાઈવે પર પાણી ભરાયું છે, છેલ્લા કેટલા સમયથી ભરાયું અને કઈ સમસ્યા અત્યારે? આજે સમસ્યા એવી છે કે આજે જે આ રોડ બન્યો, નેશનલ હાઈવે બન્યો, એ દારની સમસ્યા ખેડૂતોને બી નુકસાન છે અને ગાડીઓને બી નુકસાન છે। અને આ સમસ્યા આટલામાં દૂર સરકાર અમે કાયમ માટે ચર્ચા કરીએ છીએ, કોઈ સરકાર હાથ ધરતી નથી। શું સમસ્યા પડે અત્યારે? આજે સમસ્યા એટલે અમારી સમસ્યા ખેડૂતોને છે અને આ બાઈકો રાજસ્થાન એમપી ની ગાડીઓ બી હાલમાં તમારા હાજર છે। શું માંગ કરી રહ્યા છો? માંગ એટલે આ રોડ નો નાળ છે કે ગમે પાણીનો નિકાલ કરો તમે। તમારું નામ? પરમાર હરેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર।